ગામમાં સંપૂર્ણ રસ્તાઓ અને શાળા પણ હાલની તારીખમાં બંધ છે। છેલ્લા 21 દિવસથી વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે છે। હાઈસ્કૂલમાં પીઆર દૂધ વિદ્યા મંદિરમાં બાળકોને શિફ્ટ કર્યા છે, પણ તે જે પ્રાથમિક શાળામાં શિક્ષણ આપવામાં આવે છે તે ત્યાં આગળ એવી સુવિધાઓ મળી શકે એવી નથી। માટે બદરખા ગામનું જો તંત્ર હવે કઈ સામું નહીં જુએ તો અમે મામલતદારશ્રીને રજૂઆત કરીએ છીએ કે જો આગામી 2 દિવસમાં અમારી સમસ્યાનો ઉકેલ નહીં આવે તો અમે રસ્તા રોકો આંદોલન શાંતિપૂર્ણ કરી અમે લેડીઝ ને બધા ભેગા થઈને એમને રજૂઆત કરી કે આનું કંઈક નિરાકરણ આવે। સરપંચના હાથમાં તો હતું નહીં એવું એમને કહ્યું હતું, તો અમે એમને રજૂઆત કરી તો એ થોડા અગ્રેસિવ થઈ ગયા ને એમનો આન્સર એવો હતો કે પછી ગામ બદરખા રકાબી જેવું છે, બરોબર, તો આની સિચ્યુએશન આમાંથી કોઈ ચેન્જ નહીં આવે અને લાસ્ટમાં તો બી અમે કીધું કે કઈ સોલ્યુશન કે કઈ લાવવું, મતલબ તમે હેલ્પ કરી શકો તો એમને એવું કીધું કે પછી ગામની બહાર નીકળવાનું છે કે નહીં, એ રીતની અમને ધાક ધમકીઓ આપવામાં આવે છે। અને અત્યારની સિચ્યુએશન તમે કદાચ નોટ કરી હોય, ધમકી કોને આપવામાં આવી છે? ધમકી ઓલ ઓવર, મતલબ અમારા જે લેડીઝ જે રજૂઆત કરી હતી, ધમકી કોને આપી હતી? અમને લોકોને ને અમે રજૂઆત અમે જ કરવા ગયા હતા। અમે અંબાપુરા વિસ્તારના લોકો સ્પેસિફિક દ્વારા ધમકી આપવામાં આવી। કિરીટસિંહ ડાભી એમએલએ એક સોસાયટીમાં એક બા પડી ગયા હતા, તો એમને હોસ્પિટલ લઈ જવા માટે અમે થાંભલાથી 6 વ્યક્તિ લઈને ઉંચકીને અમે લઈ ગયા હતા। અત્યારે તોય સરપંચે એ દિવસે એવું કીધું કે તમને હોડી રાત્રે મોકલો। અમે રાત્રે કેમના બાને બહાર કાઢી શકીએ? સવારે કીધું તો કે અમે હોડકી નહીં મળે એવું કહીને અમને બહાર કાઢી મૂક્યા સરપંચ સોસાયટીથી। બોર પાણી ભરાયું હતું 2 મહિના સરખા રસ્તામાં ગયા, અમે પાછું પાણી ભરાઈ ગયું તો છોકરાનું ઈચ્છા નથી જઈ શકતા, નોકરી જઈ નહીં શકતા, લેડીઝ ધંધે નહીં જઈ શકતી, તો આનો નિકાલ કરો, રોડ ઉચોડ કરી આપો અમને એમ। એક માજી પડી ગયા, તેમને એ થાંભલો તમે વિડીયો બતાવ્યો ને, મેં એ થાંભલા ઉપરથી ખાટલામાં લઈ ગયા, તો એ કેવી રીતના લઈ જવાના એમ? 1 મહિનાથી આ પાણીની ખૂબ જ સમસ્યા સર્જાયેલી છે। ગયા વર્ષે પણ આવું જ પાણી ભરાયેલું હતું અને અમે છેલ્લા 2 મહિનાથી બસ માંડ રસ્તા પર ગયા અને આ વરસાદ આવે ને ફરી પાણી ભરાઈ ગયું છે અને આ પાણીનો કોઈ જ નિકાલ કરી શકતા નથી અને તંત્ર દ્વારા ઘણીવાર કાર્યવાહી કરવામાં આવે છે પણ આનો કોઈ નિકાલ થતો નથી અને અમારે સ્કૂલે જવામાં બી અને બાળકોને ભણવા જવામાં બી બહુ જ મુશ્કેલી પડે છે। હું અંબાપુરા સોસાયટીમાં રહું છું, અમારે આ પાણી સમસ્યા કાયમ રહેશે। સોસાયટીમાં પાણી છેકાઈ જાય છે પણ આનો કઈ નિકાલ થતો નથી। 77ની સાલના મકાન બન્યા છે પણ બધા સરપંચ કોઈ સરપંચ રસ્તો નથી કરે, બોલો તો આ પૈસા સરકાર ઉપરથી આવ્યા છે, રસ્તો કરે, પૈસા જાય છે તો બધા અત્યાર સુધી કોઈ આપણે સહાય મળી નહીં કે કોઈ પાણીનો નિકાલ આવતો નહીં, એના માટે સહાય કરવા કે કોઈ પાણીનો નિકાલ કરવા વિનંતી, બરાબર। આનું કોઈ ના થાય તો ભાઈ અમારે ભાઈ વોટિંગ કા હાથ છે, અમારે કોઈ ગામનું કોઈ પાણીનો નિકાલ કરવા કઈ તૈયાર નહીં, તો 3 મહિના સુધી અમે કેતા રહું। અત્યારે બીમારી એટલા છોકરા છે, વૃદ્ધ માણસો એટલા હેરાન થાય છે, શૌચાલય માટે લેડીઝો હેરાન થાય છે, છોકરા સ્કૂલે જવા હેરાન થાય છે, બધું 3 મહિનાથી બધું આખું બગડી સમસ્યામાં છે ને હજુ હાલ સમસ્યામાં કોઈ સહાય મળે નહીં।